એની બેનપણીઓ આમ આમ ચૂંદડીના ડૂચા મોઢામાં રહી ગયા હોય અને સાહેબ બહકા ફરતી ફરતી રડતી રડતી. કુટુંબના તમામ ભાઈઓ પરિવાર મળી લે, છેલ્લે દીકરીનો બાપ મળવા જાય. બાપુ એક તલવારના ઝાટકે 10 માથા હેઠા નાખી દે. આવો મરદ માણા હોય, મુશે લીંબુ લટકતા હોય અને આવો પુરુષ બજારમાં રોતો હોય તો ભૂંડો બહુ લાગે. તો કોક એમ કે મરદના દીકરા રોવા હું બેઠો છો, ભૂંડો લાગે છે. પણ એ રૂડો કેતી લાગે? રૂડો 2 વાર લાગે બાપુ. એકવાર કાળજાના કટકા જેવી દીકરીને બાપ જેથી વળાવતો હોય ને ગામને જાપે ઊભો ઊભો આંખમાં આહુડા મૂછમાં લીપાઈ જતા હોય અને પાઘડીને સોગે ઊભો ઊભો આહુડા લૂસતો હોય ને એ બાપ રૂડો બહુ લાગે. અને એક ઘરે આવો પ્રસંગ હોય અને જેના દીકરા આવા યજમાન થતા હોય અને એ બાપ પાછો એમ કહેવાય ભાવથી આહુડા પડતો હોય ને બાપ તેથી રૂડો બહુ લાગતો. શાબાશ છોકરાઓ શાબાશ, આ નરું સત્ય છે. એક દીકરીને વળાવતી વખતે બાપ બહુ રૂડો લાગે. આપણે ચિત્રો જોયા છે, અનુભવ્યું છે કે ગાબલે જાપે જાન આવી જાય. અને દીકરીઓને કહું પત્ર લખો તો રૂક્ષ્મણીએ લખ્યો એવો લખજો. પહેલો વહેલો પ્રેમ પત્ર કોઈએ લખ્યો હોય તો ભારત વર્ષમાં આજે જ જિગ્નેશ દાદાની વ્યાસપીઠેલી દાદાએ રૂક્ષ્મણી વિવાહની જે વાત કરી, પહેલો પત્ર લખ્યો હોય કોઈએ જોયા વગર. મેં તમને જોયા નથી. ભગવાન નારાયણને કહે છે હે કૃષ્ણ, મેં તમને જોયા નથી પણ તમારા જશ અને કીર્તિના ડંકા સાંભળ્યા છે. હું તમને વરી ચૂકી છું. ભણવા કોણ આવ્યો તો? શિશુપાલ. હવે એક તો વાંધો તો હતો આ મામા ફૂઈમાં ડખો થાય બીજું કાંઈ. પણ વાત કરું છું કેવલ પત્ર નહીં, મારે એને નથી પરણવું. હું તમને મન કરમ વચનથી પરણી ચૂકી છું. અને પત્ર કોને આપ્યો? પત્ર લખીને બ્રાહ્મણને. પત્ર લખો તો એવા લખજો કે તમારો કુળગોર વાંચી શકવો જોવે સાહેબ, એવા શબ્દો એની અંદર હોય. અને ત્રીજી વાત કે બધાએ સ્તુતિ કરી છે બાબુ, પણ ભાગવતના એક વત્રાસુરે સ્તુતિ કરી અને એક આ રૂક્ષ્મણીએ સ્તુતિ કરી. આવી કોઈ કરી નથી. આજની તારીખે દ્વારકાધીશના મંદિરમાં, નિજ મંદિરમાં ડાયાભાઈ હાજે જ્યારે ભગવાનની શયન આરતી થઈ જાય, ભોગ લાગ્યા પછી શયન આરતી થઈ જાય અને પછી ભગવાનને પોઠાડવામાં આવે ને એ પહેલા આજની તારીખે મારા દ્વારકાના ભૂદેવો એ દ્વારકાધીશના પત્ર વાંચી રોજ સંભળાવે છે. ભલામણા રૂક્ષ્મણીનો પત્ર, આવો પત્ર એને લખ્યો છે.